એટલે છે ને આવું બધું બંધ કરી દેજો આમાં ખોટા ખોટા વિવાદમાં તમારી પાસે હું બેન કરી દે આટણ તમે કહું છું તો કઈ બેન કરી દીજે બેન કરવા વાળું ઈ વરી હું ખોટા કોકની હાથમાં તમારી પર બધાને દાસ છે કોકના હાથમાં આવે ને તો તમારા ઝપટા ચડી જવાના ને તો આમાં બધે દાય જ હોય આટલું બોલો તમે કોણ બોલો જયરાજભાઈ ખુમાણ બોલું જયરાજભાઈ ખુમાણ હા ખુમાણ શેમાં આવે તો કેમ આવે દરબારમાં આવે હા ઠીક ને ખુમાણ તો બધેમાં આવે ને એટલે હા પણ ખુમાણ મને ખબર તમારામાં આવે હા હા એટલે જયરાજભાઈ ખુમાણ બોલું હું એમ કહું છું કે આટલું બધું તમારે ફેમસ થઈ જવું શેમાં હા તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આટલું બધું ફેમસ થવું તમારે હા હા તો અમને કહો તો અમે ફેમસ કરી દેવી તમને એમ કરી દો ને આમાં કોઈ તમે રોક્યા છે હા તો અમને તમે થોડું ઘણું અમને કહો ને તો અમે તમારા વિડીયો મૂકીને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ ચાલુ રાખો સપોર્ટ દેવાનું ચાલુ રાખો સપોર્ટ દેવાનું ચાલુ છે એટલે તો ફોન કર્યો ને ઠીક સારું કર્યું ને હાલો દિવસ કેવો દિવસ સપોર્ટ એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજીનું ઓલું કયો ને ઓલું કયો ને ઓલું કયો ને એટલે એવી રીતના તમે કાંઈ ફેમસ નહીં થઈ જાવ લે મને અટણ ભારતમાં હું ફેમસ જ છું કોઈ ગામ એવું નો અહીંયા મન નો ઓળખતો ફેમસ ગામને ઓળખતા નહીં હોય અમારા ગામને અમે ઓળખીએ આવે અમારા ગામને અમે આવે પંખા પકડી સાયકલ માં આવે ખુમાણ અમે અમારું જોવી અમે ગામનું ન જોયું ગામ શું કરે છે અમે ન જોવી અમે અમારું જોવી કે અમે શું કરવી છે નહીં અમારું જોતા હોય તમે થોડો ફોન કર્યો હોય હા તો અમે તમારું જોઈ કોકના ભડવાયું કરો કોકના ઓડિયા આમરણ માં જતા કે અમે અમારું જ કરી તમારું કરતા હોય ફોન કરે હારો માણા ફોન નો કરે ફોન કરે હારો ન હોય કેમ કે તમારે વિવાદ કરવો હોય ઈ હા એ તો હાવના દેવ ભગવાન નો વિવાદ કરે ઈ જે દેવ ભગવાન ના દુશ્મન હોય ને સ્ટેમ્પમાં લખી દીધો તમારો ભગવાન કોઈ તમે લખી દીધો બધાય માને છે આ ભારત દેશની અંદર બંધારણ મુજબ બધા માનવાનો અધિકાર છે એવા કઈ તમારે થોડો તમે કોઈ પ્રાઇવેટ લખી દીધો છે માતાજી તમે પ્રાઇવેટ દીધી છે ઈ મારી માતાજી છે અમે બે ફકોટી આવી તમારા બાપ નું કામ જાય એમની તમારી માતાજી છે એટલે મારી માં છે મારી કુળદેવી છે મારી પાસે કેટલી દેવીઓ છે બધું છે મારા ઘરે અમે રાડ રમતા હોય તમારા વિડીયોમાં તમે તો એમ કહો છો કે અમે તો કોઈ દેવ ભગવાનને માનતા નથી ભાઈ ઈ ક્યાં ભગવાનને માનવું કે મારે તમે પૂછીને માનવાનું ઈ મારો ભગવાન નંબે કોઈ દેવી તમારું હું લેવા દે તો ગાળ ન બોલાય તો ઈ બાબતે ગાળ ન બોલાય ગાળ ન બોલે એટલે ઈ અમારા ઘરે છે મારો ભગવાન તો મારા ઘરે છે ઈ મારે પોવા ઈ કરું ઈ તમારે શું જોવાનું તમારો ભગવાન તમારો ભગવાન કયો હે તમારો ભગવાન કયો છે મારો ભગવાન મારો આત્મા છે ઈ મારો ભગવાન છે બાકી તમારા ગઈકા ખાલો ઈ નહીં ભાઈ એવું છે એટલે છે ને આવું બધું બંધ કરી દેજો આમાં ખોટા ખોટા વિવાદમાં તમારી પાસે હું બેન કરી દે આટણ તમે કહું છું તો કઈ બેન કરી દીજે બેન કરવા વાળું ઈ વરી હું ખોટા કોકની હાથમાં તમારી પર બધાને દાસ છે કોકના હાથમાં આવે ને તમારા ઝપટા ચડી જવાના તો આમાં બધે દાય જ હોય બીજા મારી વાત સાંભળો બીજાના ઝપટે ચડો કે ન ચડો કોઈ ક્ષત્રિયના ઝપટે ચડ્યા ને તમે રહી નહીં તું ખવરિયો ગણા તું ક્ષત્રિય થઈને રખડે છત્રી થાય હવે છત્રી એટલે વરસાદમાં રાખવાની હોય તું છત્રી કેવા ક્ષત્રિય નહીં ક્ષત્રિય કોઈ દી આવામાં પડે કાકા એને છત્રી કહેવાય ઓય મારી વાત આવામાં પડવાની વાત આવામાં પડે ઈ તો બધાની દેવ ભગવાનની છત્રી શું છત્રી ઈ વરસાદમાં તૂટી ગઈ હવે છત્રી વરસાદમાં પેલા તું તારું કર એ ભાઈ તારા હાજે નાજે છત્રી ધમા અમે છત્રીઓના વખાણ કરી છી કે આંખમાં યુ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો તો બાળ રે એ જીજાબાઈ ને આવ્યો ઈ તું માનસ અને તું આ હલડા માયલો છો આવું બધું આવડે અક્કલ જેવી તો જાત નથી આવું બધું ખાલી ગાતા બધું આવડે છે અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણ ની વાત રે શિવાજી ને રામ લખમણ ની વાત માતાજીને મુખ તે દીઠી એ રૂડી એની ઊંઘ આ હાલડા તમારા ગવાઈ એટલે એમ નહીં તો દો છત્રી એમ નહીં છત્રી હા બોલો હાલો હું બત્રી બોલું છું તમે છત્રી એટલે આપણે એક બે નો ફેર છે થોડો બત્રી તમે છત્રી મારી વાત સાંભળો બીજી કઈ નથી કરવી મારી વાત સાંભળો બીજું કઈ નથી કરવું આપણે આવું બધું તમને શીખ છે પણ તમારે અકલ જેવું તો નથી જ ને આવું બધું આવડે આવું બધું અકલ નકલ એ બધી ગેરેજ માં મળે અહીંયા નો મળે તો લઈ લેવાય કાલે છે ને અમેરિકા થી ગાડી ભરાણી છે બુદ્ધિ જેને જોતી હોય ને 100 ગ્રામ ના તમારે લેવાની જરૂર છે
તમારે લેવાની જરૂર છે, તમે થોડી ઘણી લઈ લો. એ મેં હમણાં ઓલા કરિયાણા વાળા ને કીધું, મેં કીધું મારે થોડીક 100 ગ્રામ હોય તો જોઈ છે, અને તમારી બાજુ વેચાતી હોય કહેજો થોડીક લઈ લઉં. માતાજીને હા, તો માનવા માંડું, ધૂપ ધુવાડા કરવા માંડું, એવી ક્યાંય મળતી હોય તો મને કહેજો. પણ મારે ધૂપ તો કરવો જ નથી, મારે તો એ કાંઈ કરવાનું નથી. તમારા હાથે ધૂપ થાય નહીં, થાય નહીં. અરે સાવસુ વાળો એ નથી આ રાખો એ ભારતે કાયર એ બીજું નથી સાંભળવું, બીજું નથી સાંભળવું મારે. દેશ આ ચક્રધારી એવી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. આ તો ભાઈ આ તો ભારત છે બાપા. આમાં ઘટે થોડું એક દુઓ ગાવતી છત્રી, એક છત્રી ભારત હોય તો ભારત એમ નહીં, ભારત દુઓ ગાવતો ખાલી છત્રી બત્રી થઈને નીકળો છો કાકા. આ છત્રી આ પેલા તું તારું કર, તારું હું કર, મારું પેલા કરું તું કે મારી તારું જાત કર. તારું કરે. હવે તને હારો દુઓ બોલતા નથી આવડતું અને તું બોલ હાલ નકર ઘોડાનો એક દુઓ ગને કે હમણાં કરી દે લાવડા નગર હમણાં તને હમણાં છંદ બોલું તો તમારે તાર ધડાટી બોલાવી દઉં. પેલા તું બોલતા શીખ ને પછી બીજાનું કરજે. શીખવાડો છો તમે એટલે તો શીખું છું. આવું બધું આવડે પણ પેલા અકલ જેવી જાત નથી, અકલ જેવી જાત નથી, હે અકલ જેવી જાત નથી હાલો તારામાં. એ અકલ મારે આ થઈ જાય એવી આવી જાય. હાલો ને તમે બી શાંતિ રાખો ને, તમે નિરાશ રાખો મારા ભાઈ. તમે તમારા ઘરનું કામ કરો, બાકી બીજું રહેવા દો. આમાં ક્યાંય પડોમાં એટલે કોની યાર મારી યાર વાત કરો કે બીજા વાત કરો? તમારી અરે તમારી એટલે તમે આમાં ક્યાંય પડોમાં તમે તમારું કરો. તમારું ગામ કયું કીધું? અમારું સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. તમારું નામ શું કીધું? જયરાજભાઈ. જયરાજભાઈ. તમારું ગામ કયું? મારું ગામ રામોદ. અને તમારું અમરેલી નહીં? ના અમરેલી નહીં ભાઈ. એ તમે ભોઈમાં ફોન કર્યો ગમે ત્યાં બીજે ઠોકી નાખ્યો. ઓલા શું નામ હતું એનું? હા એ બસ ઈ જ એટલે તમે જેને કર્યો ને આ મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલે છે. ઓલા અમરેલી રે એનું શું નામ? એ મને નથી આવડતું. માતાજીને પૂછી લ્યો ને. માતાજી થોડા કઈ કેવા આવે? લે હવે આટલું બધું બળ કરાવે તમે લાભ કર્યો છે ને તમે ઈ નહીં કહી શકે. આ તો તમને યાદ ન આમાં મને કતો કરી આનું નામ હું એમ તો પૂછે ને. એ મારી માં હાલ મારી મેં કેને ફોન થઈ ગયો એ ખબર નથી. જો આ લાકડા તમને યાદ ન, તમે ભીમને પૂછતા હશો ને? કોણ? હા તમે. નહીં હું પણ હું ઈ સમાજ માંથી ક્યાં આવું છું? તો તમે કઈ સમાજ માંથી આવો? સમાજ જ નથી. રાવડી રાઠોડ માંથી આવું. રાવડી રાઠોડ માંથી આવો? રાવડી રાઠોડ માંથી આવો? હા હું ઓરિજિનલ રાવડી. મોઢું નથી લાગતું એવું. અમારા તો તમે અમારા એક એક ગીત ને અમારા લોકગીત સાંભળો ને તો તમને ખબર પડે. મજા જ એવા કરે એવા અમારા ભાઈ બધું આમ આનંદ મંગલવાર. તો બસ એ જ કરાય, એ ધંધો કરાય બસ, બીજું કાંઈ ન કરાય. આવા જમેલામાં પડાય જ નહીં. તમે હક લેવા જતા નથી એટલે નકર અમે તો ઈ કરી ગઈ. તો આવા જમેલામાં પડાય નહીં ખોટું. તો તમે ફોન કર્યો? મેં ફોન મેં કર્યો તો કામ હતું તો ફોન કર્યો. અમે જે કરતા મારે કરી અમને ફોન એવું અમે કરી. તમે હું કામ બળતરા કરો એમ કહું? બળતરા થાય જ છે ને. તમે બીજું ગમે બોલો, અમને કાંઈ વાંધો નહીં. બે ભગવાન નું કામ પણ ખોટા ખોટું બીજું એમ બોલો. આ બધું હું બોલ્યો ભગવાન નું જ બોલ્યો છું. હું કેનું બોલ્યો છું? અરે એમ નથી કેતો હું. એમ નહીં. એટલે એમ કે ભગવાન માં આ ઓલું તે ઓલું તો ઓલાના પેટે ઓલું જન્મ આપે ને આ અમે જન્મ આપે ને. ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો. ઈ છે ને ઈ જે જન્મ આપે ઈ મેં તમને કીધું ઘટાડે છે ને. કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય. હવે તો મત પેટીથી થાય. હવે અટણ કેબિનેટ મંત્રી નો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. હવે જો કદાચ ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. પેટમાં જ પેદા થતા બંધ થઈ ગયા ભાઈ. કોતરી નજર બંધ કરી દીધી. બધાને ઘરે કુંવર પેદા થાય, છોકરા પેદા થાય. કોઈ ન્યા અટણ રાજા કુંવર પેદા ન થાય. વાત પતી ગઈ. તમારું કયું ગામ? હા વાત છે ઈ તમને ખબર છે? તમારું કયું ગામ? મારું ગામ રામોદ. અને જિલ્લો કયો પડે? જિલ્લો રાજકોટ. રાજકોટ જિલ્લો. હા વાંધો નહીં. હારું ઓકે બસ ધરાઈ રહ્યા? ધરાઈ ગયા નહીં. હવે ફોન મારે કરવો છે અમરેલી. મેં કીધું તમે અમરેલી થી બોલો છો? ના અમરેલી નથી બોલતો. હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું. એવું છે? નથી લાગતું મોઢે અવાજથી નથી લાગતું ખારા માણસ છો. તમે ન લાગે કેમ કે તમે વહમું લાગે ને થોડુંક એટલે એ તમે થોડુંક ભારે પડે. થોડીક આ દવા રહી કડવી છે એટલે થોડુંક વહમું લાગે. પણ મેલેરિયા દવા છે એટલે ઉપાધિ કરો. મારી દવાજી ટાઈપની છે. હે મારી દવાજી ટાઈપની છે તમારી? હા મને અટાણા તો મારી દવા તમે કડવી લાગી. તમારું કીધું બરાબર. જો મેં ફોન કર્યો ને તો મને વહમું લાગે. તમે ફોન કર્યો છે એટલે એ દવા કેને વહમી લાગી?
એમને મને વેમ લાગ્યું ફોન જ ન કાપે ને વેમ નથી લાગ્યું એટલે ફોન કાપું છું. કાકા છત્રીઓના વખાણ કરી છે જે ઓરિજિનલ છત્રી હોય એનો મારી નમન વાત- કરવો પડે. કાકા જોગીદાસ ખુમાણ તમને કહો 12 વર્ષની 16 વર્ષની દીકરીઓ જેને માથે ભરોસા રાખી અને ગાવું ઢેવું સારતી હોય ને તમે અટાણે ઉભા રોડે નીકળો તો બજાર્યું ઘરે વ્યુ જાય ઈ તમે કેટલા હારામાણા. એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રીના. એ સાચી વાત મારી વાત સાંભળો એમ નહીં એમ કહું છું તમે વેમ લાગ્યું ફોન ન કાપું ને તો વેમ નથી જ લાગ્યું એટલે જ ફોન કાપું છું તમે અટાણે કીધું હું આમ કરી નાખું હું તેમ કરી નાખું ફાડી નાખું તોડી નાખું આવી બધી વાતો કરી. એટલે હું વાત કરી મેં ફાડી નાખો કઈ રીતે મેં ફાડી નાખવાની તોડી તમે નાખવાની કીધું તો મેં આમાં અડી જાઉં ને એવું જ્યાં સુધી બોલ્યા મારો ભાઈ. હવે અડી જાઓ ને તમે ફલાણું હવે ઈ મારી તમે વાત સાંભળો છત્રીયું થઈને રખડો. મારી વાત સાંભળો તમે મારી અડી જાઓ તો છત્રીયું થઈને રખડો. મારી આ વાત છત્રીયું કેમ યુ કર્યું? મારી વાત સાંભળો એટલે મેં મારું આ નામ ક્ષત્રિય છે લીધું ને, મારું કઈ ક્ષત્રિય. રીતે મેં નામ લીધું મારું કઈ રીતે નામ મેં લીધું કે મારું નામ દઈને કીધું મેં તમને કે હું આવેશ મેં એમ કીધું હે મેં એમ કીધું મારું નામ દઈને કીધું કે હું ખુદ જ આવેશ મેં એમ કીધું. તમે ખુદ નો આવો તમે કોકને મોકલશો એવું કીધું. બીજા હું મારા માણસો ઉભા કરે એવું કહેવા માંગો. હા એટલે રેકોર્ડિંગ માં મોકલો તો મેં કઈ રીતે તો એનો મતલબ ઈ કીધું છે ને હું નથી આવવાનો પણ મારા માણસો તમને મારી નાખશે એમ. માણસોની વાત નથી થતી તમે ગમે વાત હું થોડો તમારી આવવાનો છું, બીજા આવવાના તમારી પર એક ને નહીં તમારી પર બધાનો વિરોધ જ છે બધાને આખા ગામનો મારી વિરોધ વાત જ સાંભળો, છે. અમારી માથે વિરોધ થાય ઈ તો રોડ માથે હાલે એના વિરોધ હોય ભલા મારા માઈક આંગલેના વિરોધ ન ઘરમાં હોય. માયકાલાનો વધારે વિરોધ આપણે હોય. તમને કહું મોરલી વગાડે ને ઈ તો મણિધર હોય તો ફરીનું માટે બાકી કઈ કાકીના કંડિયામાં કોઈ દી નો આવો બાપા. બધું આવી જાય સમય હા, જતા નો બધું આવી આવે. જાય હા, સમય જતા ઈ તો- બધું આવી જાય. હા જેને હરિયલ ઘરે ના હોય પછી જેના ફળીએ કુંદરડા ફરે પછી વય ની વાટું ન હોય અને કેહર બચાના કાગડા હો. હમ. આ કવિ કાગ બાપુ કીધું બાપુ ઈ તો કદાચ ફળીએ કુંદરડા ફરે પણ બાપુ ઈ તો હાવજ ઘટમાંથી મારો ન હોય. એના કરી ઈમાં ઘટે કઈ મોરલી વાગે બાપા. આ હમણાં તો ખબર છે ઓલો કોરોના આવ્યો તો એ બધાને મોરલા બોલતા તેથી તો કોઈ છત્રીયું બતરીયું કોઈ નતો બહાર નીકળતા બધીને મોરલા કાંઈ નહીં સમજો બાપુ એકલા જ રખડતા હજુ બી ઘડી લગનમાં માસ્ક ઈ નથી બાંધતા એકલા બાપુ. રખડે, તમારી હારે કોઈ રખડત નહીં કેમ કે તમારો સ્વભાવ જ એવો હોય. અમે તો જ્યાં જઈએ બધા માણસો ભેગા. એકલા રખડો એટલે અમારે આમ આપણે પેલા છે ને કોઈ અમારે આમ આપણે જોયું ને અમારે આમ નજર ઉચાવીને ન જોયા અમે નીચે અગર બધું ચાલુ તમારા વાત કીધું કરવી કે પડે. બાપુ એકલા જ રખડતા એટલે મતલબ બાપુને કોઈ હારે મેળ નથી મતલબ લુકી બારે ગણાય. નો મેળ આવે નો મેળ આવે આમ જો પોલીસ વાળા કદાચ હજુની ઘડી લગનમાં આખું કોરોના વી ગયું પણ માસ્ક નથી બાંધ્યું હજી મોઢે માસ્ક નથી ચડાવ્યું હા, સમજાણું? એટલે તો એટલું તમે વાંહે બે ભગવાન હોય ને હા, એટલું વાંહે તમે બે કાયદાનું ભગવાન પાલન કર્યું. એ, વાંહે એટલું બે કાયદાનું ભગવાન હોય પાલન ને કર્યું. વાંહે બે કાયદાનું ભગવાન હોય ને પાલન એટલે જ કરે. ન થાય તમારે જેમ વેલાર કોરોના થાય અમારે જેવા ન થાય વાંહે બે ભગવાન હોય ને ધ્યાન રાખવા વાળું એટલે ન થાય. હા એટલે પછી તમારે ક્યાં કોરોના તમારે ક્યાં કોરોના અમારે જેવા ન નડે અમારા જેવા ન નડે તમારી બાજુ કોરોના આવ્યો હોય નહીં હોય કેમ કે તમે ભગવાનને માનતા હો. નથી જ આવ્યું અમારે હા, કોરોના તમારી બાજુ કોરોના- હા, નો અમારે આ બાજુ આવે તો રાજકોટ જિલ્લા પૂરતો અમરેલીમાં કોઈ દી કોરોના આવ્યો જ નથી. વાહ કોઈના ઘરે નહોતું કોઈના હા, ઘરે તે- નહોતું કોરોના કોઈના ઘરે નહોતું એક તમારી માટે જ હતું સ્પેશિયલ તમારા માટે જ કોરોના ને આવા હોય ને એને ઓછા કરી નાખ્યું એમ. એ કોરોના આવન મને ઉપાડી લઈને તો જંતરના વગાડતો જાવ બાકી તમે ને ખોલ તો દેવી જ નથી. સમય જાતા સમય લાવે જો બધી રીતે થઈ જાય. દેવી જ નથી કારીનો એકો જ કાઢવો બાકી બીજી વાત ભૂલી જાવ. દૂડી તીડી ઉતરે બીજો બા કાળીનું એક જ કાળીનો એકો કહેવાય બાપા એમાં બીજી વાત નો આવે. કાળીનું એકાથી મેળ ન આવે ને. હા એમાં બીજી વાત હે ધડ ધીનાણે જના અરે માથા મસાણે ઓલા પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે તમારી હારે મારે ધડબડાટી નથી કરવી. તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કહેવા અમે તો પાળિયા થઈને પૂજાય. આ મલક છે ઈ પાળિયાનો મલક છે કાકા. એટલે તમે પાળ્યા તમે પૂજા કઈ રીતે તમારું કઈ જગ્યાએ પાળ્યું છે એ તો કહો. અમે એ કાકા અમે કોટડા સ્ટેટના માણસો છીએ. અમે બાપુની હારે વર્ષોથી અમે રાજા તમારું તો પાળ્યું. સાંભળો તમે જાઓ ને, ખબર તમે નથી, જાઓ ને. તમારા લુખેના નહીં સાંભળો અમે લુખીનો તો તું અમે છે. રાજા રજવાડો છે. અમને પણ તમને કહો રજવાડું આપ્યું હતું. અમને પણ પાહિતા તરીકે અમને રાખ્યા હતા ને અમને જમીનનું દીધેલું છે. અમે નહીં ગરાદામાં ગામ દીધેલા છે બાપુએ. ઈ તમે નહીં. તમે જાઓ ને તો તમારું તો પાળ્યું નહીં પણ તમે તો નાચો તો હારું. ફરતી હોય તમારું શું હોય? એમ નહીં તમે તો મરશો ને તો પાળ્યું થયું તમે તો નાચો ને તો સારું છે એમ. અરે અમે અમારામાં થયા બધાય. જો અમે સાંભળો નવઘણની હારે રાખવામાં અમારો પાળિયો થયો ભીમડો. આ ઇતિહાસ લઈ લ્યો. મોણિયા નાગબાઈ ગયા હેમાળ હાડ ગાળવા ગયા. તમારા ચારણિયા મેઘવાળ ભેગા હાડ ગાળવા આવી ગયા હતા. હું તમે ફાંકા મારો તમે તમારા ટટડિયાની ખબર નથી તમને ઇતિહાસની ખબર નથી. સતર્યું થઈને નીકળી જાવ છો. ઇતિહાસની વાત કરું છું. સારું કર પેલા ગામનું ન કર પેલા આપણે આપણું કરાય તો આપણે શું કરીશું. મારી ઉપાધિ માં ઘરના નથી કરતા. તમે રવા દો. તમે તમારે શાંતિ ગોદડું ઓઢીને સુઈ જાવ. ટાટોડું છે સુઈ જાવ.
હારા ગોદડા બે હારા રહી ગયો એટલે પગ નગર હવાર થાત 3 ફૂટના જ રહો નગર ઉઠણ પછી માથું કરી જાય એટલે કરતા હોય છો કીજીએ ને ઓર ન કીજીએ કમ પછી માથું વિજાય હેવળમાં ને ઉપર રેવે પગ. એમને સાવરકુંડલા આવેલા જ કે નહીં કોઈ વાર? હું છે સાવરકુંડલા બાજુ આવેલા જ કોઈ દી? અરે હું તો ત્યાં સમાધાનમાં આવ્યો હતો. હા તો આવો ને, આ નંબર છે મારો, આ મારો નંબર છે, આવો ને કોઈક વાર તો ફોન કરજો આ નંબર ઉપર. એમ હા કરું ફોન, એમાં હું હતો આપણે કઈ ત્યાં તમે ક્યાં મોટા કોઈ કિંગ છો ફોન કરું ત્યાં હોય હું ત્યાં ફોન તમે કરે હું કરે. કિંગની વાત નતા આ તો લોકલ માણસ વાત ન કરવા તો તમે આમંત્રણ દિવસો જ ફોન કરવો, બાકી નકર મારો રિંગ તમારા ન વાગે, કેમ કે અમે તો છે ને સાંભળો અમે છે ને અમે રાજા રજવાડુના માણસો છીએ એટલે અમે લોકલ તમારી જેવા લોકલ માણસો વાત ન કરી, કેમ કે અમે તો ક્ષત્રિય. કઈ રીતે તમારું રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો તમે, એક રાજાઓના જોગીદાસને લઈ લ્યો તમે, ઈ માયલી વાત કરો તમે, તમારું મોરોય ન હોય એમાં હું તમે વાતો કરો યાર. અને અમે તો બધા એના ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છીએ કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહું આમાં કાંઈ ઘટે નહીં યાર, એની વાતો અમે કરી છે. તમારી જેવા પંખા મગીની સાયકલ લઈને બાપુ સેન્ટર કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ. હા તમારે પંખો નહીં હોય, સાયકલમાં હારી મોટરસાયકલમાં હારી બત્તી નહીં હોય અને તમે બાપુ થઈને નીકળે જોઈ જાય પેલા ઘરે જોઈ જાય પછી કેવાય ત્યાં જોવા થોડું આવવાનું. ઈ તો જગતમાં જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, બાકી આવડી હોય હલબેલી બાપુ કોઈને પૂછે કાગડા, એની તો ફોરમ સુગંધુ ફેલાતી હોય કાકા. અરે ભક્તિ કરો પાતાળ में प्रकट हुए आकाश, आ तो दाबी दुबी ना रहे वो तो है कस्तूरी की बास. એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવા સુગંધ આવે છે, એ તો ડોહી એની ફોરેમું આવતી હોય વાતો કરે. આ તો આ બાજુ હવે મને ફલાણા ભાઈ પૂછી લેજો આ ભાઈ કેવો છે, એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાતો કરતી હોય. આ જેટલા મહાપુરુષોની વાતો કર્યું અમારે ઘરે ક્યાં ટપાલું લખ્યું? મારી વાત કરજો, જોગીદાસ ખુમાણે મને ટપાલ નથી લખી, ભાવનગર રાજાએ મને ટપાલ નથી લખી, ગોંડલ સ્ટેટે મને ટપાલ નથી લખી, પણ જે રાજા રજવાડું જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય કે ત્યાં છત્રીઓની વાતો નથી, પણ તમારી જેવા લુખેની નહીં હોય. હા એ તમે લુકામાં આવો એટલે તમે જે હોય છે હવે તમે સોહાણ હોવ કે જે હોવ તે ચાલો વાત કાપી નાખો અને તમે આનંદથી કરો અને હવે કોઈને ફોન કરીને કોઈને હેરાન ન કરતા. ફોન કરીને હેરાન તો હજી કરવાનું છે સમય, તમ તારે અત્યારે નહીં તમ તારે હમણાં ફોન કરી લઉં, જે ભાઈને ફોન કરવાનો હતો ને એ ભાઈને મને તમે કેને ફોન કરવાનો નથી તમને ખબર નથી, તમે રોડ તમારી નાઈટમાંથી ને છે, હે તમારી નાઈટમાંથી ને છે એ. પણ હું કઈ નાઈટ નો છું, દલિત નાઈટમાંથી છો ને તમે? તો રાખો કાકા અમે ઓરિજિનલ છે યાર, હું તમે વાતો કરો. પણ હું ઓરિજિનલ નામ હોય ને તમે રાવડી રાઠોડ. રાવડી રાઠોડ હેમાં આવે? રાવડી રાઠોડ હેમાં આવે છે એમને? રાવડી રાઠોડ હેમાં આવે છે ખબર? પેલા એ રાઠોડ તમે ઇતિહાસ જાણી લીજો. તમે જે બોલો છો ને તમે આમાંથી આવે, તમે ખુમાણ માંથી જો ને, ખુમાણ અમારી કરતા નીચા, અમે એની કરતા ઊંચા, અમે રાવડી રાઠોડ. રાવડી રાઠોડ પેલા તારું કર મોઢું જોયા પછી તમે પૂછો મારી ફઈ રહી ખુમાણ માં, એમ કહું છું અમારે અમે ખુમાણ હારે વરી પરણી છીએ, અમને નો ખબર હોય. આયા હશે બીજા ખુમાણ, દલિત સમાજના ખુમાણ હશે એલા તોય કે જાવ ઈ હું વરી કઈ એમાં સિંગડા ઉગતા છે કઈ સમાજ ના મને ખબર નથી, બાકી ખુમાણ માં અમે વરી પરણી છીએ એટલે ખુમાણ અમારી કરતા નીચા.